જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? આઈ હોપ તમે બધા મજામાં જશો એવી આશાથી ફરી શરૂ કરું છું એક નવો વ્લોગ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. માં ભગવતીના ચરણોમાં વંદન કરી અને સાચમાં મારા ધ્રુવીબેન પણ કમ્પ્લીટ થઈ ગયા છે અને ધાર્મી અને કૃપા અને હીર ને મમ્મી બધાય ગઢાડા છે, એ રોકાવા ગયા છે અને આપણે જવાનું છે. ધ્રુવી ક્યાં જવાનું છે? ગીરમાં. હા, ગીરમાં જાય છે અને એ પણ આપણે ધનોને લઈને ધનોને કમ્પ્લીટ કરી લીધી છે. સર્વિસ કરાવીને ઓઇલ પાણી બધું કમ્પ્લીટ કરી લીધું છે અને હવે ગીરમાં જઈએ છીએ. કઈ જગ્યાએ જઈએ છીએ અને શું કરવા જઈએ છીએ એ જાણવા માટે તમારા વિડીયોમાં બન્યું રહેવું જોશે. 7 વાગ્યા છે, 7 વાગ્યા નીકળી છે. એ ભૂલાઈ ગયું, જો ઘડિયાળ પહેરતા ભૂલાઈ ગઈ. એ અમારી સવારે નીકળી ગઈ છે. પાટણમાં રોડ, પાટણમાં કલાણા સતરાટા થઈને વંથલી થઈને કેસો થઈને આગળ જવાનું છે. હવામાં મસ્ત મજાનું ઠંડી ઠંડી પવનની લહેર આવે ભાઈ. કેશોદ પહોંચી ગયા છે. અહીં ચા પાણી પી લઈ. એમાં ધ્રુવીબેનની જટિયા જો થઈ ગઈ વળી, થાકી ગયા. આ રસ્તો ટૂંકમાં કેશોદ જાય, આપણે આમ બાયપાસ થઈને જવાનું છે. નથી થાય કે તો હાલો ફટાફટ ચા પાણી પી લઈ. પેલા પાણી પી લઈ પછી ચા પીએ. 9:30 વાગી ગયા છે અને આપણે ગળું અહીંથી માત્ર 10 કિલોમીટર દૂર છે. પેટ્રોલ પંપે પહોંચી ગયા અને આમાં પાણી પી લઈ અને ઉપર પાણી પી માવો બાવો ખાઈ લઈ પછી આગળ નીકળી. હવે માત્ર 10 કિલોમીટર દૂર છે અને અહીંનો નજારો જોઈ લ્યો, હાઈવે જોઈ લ્યો. નારિયેળીની બાગુ આવી ગયું છે, લીલું છમ, હરિયાળીને હેતાળ. હાલો, નારિયેળીનું જોઈ લીધું તમે. ફાઇનલી આપણે પહોંચી ગયા ભાઈ. આપણે ભાસભાઈ સોલંકી હરસિદ્ધિ ફાર્મ, ભાસ જોશના બ્લોગ બનાવે ને ત્યાં. અહીંથી માત્ર હવે 200 મીટર દૂર છે. હાલો ત્યાં જઈને મળી. તો ફાઇનલી ભાઈ આપણે લક્ષ્મણભાઈ સોલંકીને ઘરે ધ્રુવીબેન પહોંચી ગયા ને. ધ્રુવીબેન થાકી ગઈ, એનું ઘર અને હમણાં ભાસભાઈ અને ભરતભાઈ આમ નારિયેળના ત્રોફા ઉતારે છે. હમણાં ત્યાં જાય એ જાયની બાગ છે નારિયેળીની. આપણે ભાવેશભાઈને વાડીએ પહોંચી ગયા છીએ ને જોઈ નારિયેળીની બાગ છે. 20 ફૂટની સીડી જાય એટલું ઊંચું લગાડવાનું. હમણાં ભાવેશભાઈ જાહે ને આકરું ભાવેશભાઈ બધું યાર. હા, વર્ષ દિવસ જેવું થઈ ગયું, 1 વર્ષની માથે. અને હું ને જોશના કહેતો હતા કે આવું હા અને પૂગ્યા ને ડાયરેક્ટ આવ્યો તો હું બગીચામાં કામ જ કરતો હતો. બસ હવે સહેલું રહ્યું, પછી ઘરે જાય ને પછી પાણી પાય પછી પી. હું રમે મારું કામ કરતા હું કલ્યો ફટાફટ. ત્યાં બધું આકરું ભાઈ. આમાં અત્યારે જો કે હેલું તો કાંઈ છે નહીં, બધું વહેમું જ છે. આ 20 ફૂટની સીડી છે. 20 ફૂટની સીડી ચડી સવારના વહેલા વર્ગી ગયા હતા, જો આખો બગીચો ક્લિયર કરી નાખ્યો. અત્યારે આમાં પાવડરનું એનું કંઈ આપણને ખબર ના હોય, શું હોય કંઈ કરે છે. ત્રોફા ને ઘરે આવી ગયા છે. અહીંયા ચકલીઓ વળવો કર્યો આ ઝાડવામાં અને અમારી ધ્રુવીબેન જ્યાં બેઠી કાર્ટૂન જોવે છે. આ લોકોનું કામ છે ને ભાઈ, મોટા પાયે બતાવી દઉં. જો જય હરસિદ્ધિ ફાર્મ, એના કોન્ટેક નંબર છે ભાવેશભાઈના, ભરતભાઈને, લક્ષ્મણભાઈને ત્રણેયના. અને અત્યારે એ કરે છે ને, જો આ રોપાનું કરે. આ નાળિયેરીના રોપા છે બધા. અહીંયા રોપા આ ટૂંકમાં હે ને નાળિયેર વાવી દે ને એટલે 3 મહિને ઉગે. રોપવાનું કરે છે ને એક રોપાનું છે ભાવ 500 રૂપિયા. આ બગીચો છે, આ નારિયેળીઓ એના રોપા છે. જો બધા અહીંયા એટલા છે, આ એટલા છે, વાં આગળ એટલા હતા, અહીંયા છે. જો એટલું છે, આમાં ટ્રોફો આવી ગયો. આ બધું છે, આ બધું ટૂંકમાં આ રીતનું હોય. માથે જો નેટ રાખી દેવાની. આમાં પછી આની ઘણી બધી વિધિ હોય. આપણો વિષય નથી એટલે આપણને ખબર ના પડે. જો અહીંયા છે, પછી જો આંબો છે, કેરી આવી ગઈ. જો એવડો જ છે, હજી હાવ નાનો છે.
જ્યાં ગઈ સાલ અમે આવ્યા હતા ને ત્યારે એવડો હતો, જે એવડો જોઈ લો કેરીઓ. આજે તારીખ છે 23 અને આપણે ભાવેશભાઈ ઘરે આવ્યા છીએ અને વરસાદી માહોલ છે. જોકે ઘડીક પહેલાં 2 મિનિટ પહેલાં હમણાં વરસાદ આવ્યો તો અત્યારે થોડોક ધીરો પડી ગયો છે. બાકી વીજળીના કડાકા ને ભડાકા થાય છે. આ વાતાવરણ વચ્ચે આપણે ભાવેશભાઈ અને આપણા ધ્રુવી જ્યાં બેસી ગયા છે અને જમવામાં જો ભજીયા છે, પૂરી છે, કેરીનો રસ છે, 2-3 જાતના. અમારા ધ્રુવીબેનને તો આજે મજા જ આવી ગઈ છે. કા ધ્રુવીબેન? એ કઈ બોલતી નથી, એ કઈ આ વખતે બોલતી નથી. થોડીક શરમાય છે કે થોડુંક અજાણ્યું લાગે એવું દેખાય છે મને. મેં કીધું આ જોતા રહેવાનું. હા તમે આ એકલા આવ્યા, બધાને જૂથમાં લઈને આવવાની વાત હતી કા? પણ એમાં એવું છે આપણી પાસે સગવડ છે નહીં, બરાબર. 2 વ્હીલ છે ને એટલું બધું 100 કિલોમીટર ભાવેશભાઈ જવાનું હતું યાર. ટ્રેનમાં, પછી એમાં ટ્રેનમાં આવી તો તમે હેરાન થાવ. હા બાપા હેરાન. તેડવા આવવા મૂકવા આવવા, એટલે મેં કીધું હે ને પછી નિરાયતે પાછા આવશું ને. તો અત્યારે જો જમવામાં ભાવેશભાઈ એટલું બધું કરવાનું કોને કીધું તું? આપણે ક્યાં કરો, આપણે તો ખાવાનું છે ઘરે તો. એ વાત એ સાચી. આપણે અહીંયા મરચાવાળા બનાવ્યા એટલે સાધારણ થઈ ગયું ને બાકી આ પૂરી બનાવી નાખી, વા સૂકી ભાજી ને રસ ને રસ ને. આપણે મહેનત કરી ગઈ એની. હે ધ્રુવ, એમાં ધ્રુવી તો કઈ નહીં કર્યું હોય. કામ બહુ કામ હેલ્પ કરવા લાગી દોસ્તની, બરાબર ને મજા આવી ગઈ. મજા, બધા હા. એવા ને એટલે. પૂરી, રસ, સૂકી ભાજી, 3-4 જાતના ભજીયા. અને એ ભજીયા જો આ વાતાવરણ વચારે ખાવાની મજા હે ભાઈ, એની વાત જવા દો. હે ભાવેશભાઈ? વરસાદી વાતાવરણમાં વરસાદની વાતાવરણમાં ભજીયા ખાવાની મજા આવે ને, હા વાત જ જવા વાત જ જવા દે, બહુ મજા આવે. તો ફાઇનલી અમે ને ધ્રુવી નીકળી ગયા છે લક્ષ્મણભાઈ ઘરેથી. અને કાલે સાંજે અહીંયા વરસાદ પણ થયો તો એ આગળ કોકે કંઈક સળગાવ્યું. रंग रचते सुना तो जरा हमको है ये कहना छपते हैं क्या तुमको पता. તો ફાઇનલી ભાઈ અમે ને ધ્રુવી ઘરે પહોંચી ગયા છે. આ 3 નારિયેળીના રોપડા છે. આ તો પેક કરી દીધું હોય વ્યવસ્થિત, પવનના હે ને ઝપટાય નહીં. આખું કેરીનું બોક્સ આવ્યું ને, જો આખું બોક્સ આવ્યું છે. અને સ્પેશિયલ ઓરિજિનલ તાલાલાનું એનું ફળ તો જુઓ, એવડું ફળ. અને વીણીને પાકેલી હતી ને ધ્રુવી બાપાએ, બરાબર, પાકેલી મસ્ત મજાનું ફળ હતું ને, એ વીણીને અમને બોક્સ ભરી દીધું છે. કેમ કે મહેમાન ગતિ બહુ સારી કેરી, આપણાથી એવું ન થાય. હા, તો આ કેરીનું બોક્સ અત્યારે તાલાલાનું આપણે લેવા જઈએ ને તો ઓછામાં ઓછું ધ્રુવીબેન 1100 રૂપિયાનું આવે છે. 1100 રૂપિયાનું આ, 1500 રૂપિયાના રોપડા, 1500 ને 2500, 3000 રૂપિયાની ગિફ્ટ આપી છે. બીજા નંબરની અંદર જે આજથી અઠવાડિયા પહેલા આપણે ઘરે કોણ આવ્યું હતું? માસ બાપા ને ભાવુબેન ને. તો ભાવુબેન ને એ બધે આવ્યા હતા. તો એ શું લેવા અમારા માટે, જો આ એનો સ્પેશિયલ એના ઘરનો ઘાણો છે. આ 3 ડબ્બા અહીંયા છે અને એક ડબ્બો છે આપણે ધ્રુવી રસોડામાં તોડીને રાખી દીધો છે, ચાલુ છે, બરાબર. મતલબ 4 ડબ્બા ઓર્ગોનિક અને કાયદેસર નેચરલ, કોઈ પણ જાતનું કેમિકલ વગરના. જે 4 ડબ્બા જેની બજારમાં કિંમત અત્યારે ગણીને મગફળીના 3000 રૂપિયા છે. ઓર્ગોનિક મગફળી અને ચોખ્ખું શુદ્ધ સિંગતેલની વાત થાય છે. 3000 રૂપિયા ડબ્બાના છે. તો 12000 રૂપિયાના 12000 રૂપિયાનું અમારા માટે લઈ આવ્યા હતા. તો 12000 રૂપિયાના અને 15000 રૂપિયાની ગિફ્ટ આપને મળેલી છે. ધ્રુવીબેન, આપણા જે યુટ્યુબરો છે ને ભાઈ, અમારો જે સંબંધ બન્યો છે ને વિદ્યા મારફતે, તો કેવો ગાઢ સંબંધ બન્યો હોય છે, જે 15000 રૂપિયાની ગિફ્ટ અમને મળેલી છે. ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈ, ભાવુબેન, તમારો ખૂબ ખૂબ આભાર. અને લક્ષ્મણભાઈ, ભાવેશભાઈ, તમારા સહપરિવારનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને